જે કોઈ ભાઈ બધા ઉભા છો બે જાઓ હું હાવ નવો નથી આ હાવ જૂનો થઈ ગયો છું નવા ચાવલમાં કઈક ફરક પડે આ જૂના ચાવલ છે બે જાઓ ભાઈ ગોઠવાઈ જાઓ બે જાઓ કાકરા અહીંયા હાસા મૂકી રહ્યા છે બે જાઓ પણ જીવાન જીવો તો એવું ના જીવો ભાઈ જિંદગી જીવો તો એવું ના જીવો કે તમારી કોઈ ફરિયાદ કરે જીવનની મારી પાસે જિંદગી જીવી તો એવી જીવ ભાઈ જીવન જીવો તો એવું ના જીવો કે તમારી કોઈ ફરિયાદ કરે પણ જીવન જીવો તો એવું જીવજો કે ફરી પાછા તમને યાદ કરવા જોઈએ આવું જીવન જીવે એના નામના ગામડા ગાવે છે ગાંગડા કાઢવાળા તો ઘણા પીડ્યા છે સમંદરની માલબા હીરા માણક હાસા ઝીંડુ રતન નીકળ્યા હતા પણ એમાં પાસ કોક કોડાઈ નીકળ્યા હતા હા એ કોક ગામમાં પીડ્યા જ કહે છે એટલે સમજુ ને ન સમજાવવા પડે બે જાવ બાબા પણ જનની જન તો મગત જન જનની જન તો ભગત જન જય કાતા તાર કાસુ નહીતર નહીતર જે વાંઝણી તું અરે તારું મત ગુમાવજે મારી મધરી રાત ના મોઘેરા મહેમાન મારી મધરી રાત નો મોઘેરો મહેમાન એક નાનો ટૂંકો સમંદરની માલપા એ વાત જાગ્યો મરી ના કે મહાન સમુદ્રની માલપા એક જહાજ હાલ્યું જાય છે જહાજની માલપા હજારો માણસોનો સફર કરે છે બહાર મિત્રો આ લાગુ પડે એની વાત ની હતો કે વીતી હોય જાણે પર વીતી શું જાણે વીતી હોય જાણે પર વીતી શું જાણે સમુદ્રની માલપા જહાજની માલપા લાકડું લોઢા લાકડું અને લોઢું બંનેનો વાત જાય લોઢાને અહંકાર આવ્યો કે આ મહાન સમુદ્રની માલપા
આ જે કોઈ હજારો માણસો સફર કરે છે આ કિનારેથી આ ઓલા કિનારે, તો આપણે શક્તિશાળી છીએ, બળવાળા છીએ, એટલે આ બધું વજન આપણે ઉપાડ્યું છે. સંજયભાઈ, આ ભાઈઓમાં લાગુ પડે, મારી નાતમાં લાગુ પડે, પણ થોડું નાનો એવો ટૂંકો છે, કારણ કે સમયને માન રાખીને વાત થાય છે. ભાઈ અમીર રૂપિયા વાળા અમીર ને એ બળ આવ્યું મારી નાત. ગરીબ લાકડું રાખ લાકડું મારી નાખ્યો. એ કવિએ લાકડા ને કવિએ ગરીબી નું નામ આપ્યું છે, રાખ નું નામ આપ્યું છે, કંગાલ નું નામ આપ્યું છે. લોઢું હતું, લોખંડ હતું, એને વાત કરી કે બાપ, આ મહાન સમુદ્રની માલપા, મહાસાગરની માલપા જે કોઈ આ મહાન આ વસ્તી જે મારી નાત જે સફર કરે છે, આપણા રૂપિયા વાળા આપણા બળ વાળા હોય ને તારો સફર કરે છે. ગરીબે વાત કરી બા, લોઢાએ વાત કરી, લોખંડે વાત કરી, અમીર માણાએ રૂપિયા વાળાએ વાત કરી કે અમારે ગરીબ માણા નથી દેવું કે છે. વાત કરતા વાર લાગે, ગરીબ લાકડા એ વાત કરી, રવા દો રવા દો. આપણા વસવાએ જહાજ આવ્યું, એ રવા દો બાપ કે છે, રવા દો. આ જે માણસો જે વસ્તી મારી નાત જે સફર કરે છે, આપણા લોઢા વાહે વિશ્વાસ છે, લાકડા વાહે આ બેના વિશ્વાસ. લોઢાએ વાત કરી બાક અમાર તમારા હારે રહેવું નથી. રૂપિયા વાળા હતા, પૈસા વાળા હતા, એને વાત કરી કે અમારા ગરીબ માણસ એને ન રહેવું. વસ્તી વિશ્વાસ મારી નાત વિશ્વાસી લાકડા લોઢા વાહે વસવાય વાણ તરતું તો બાપ જહાજ હાલ્યું જાતો. અરે વાદ જાગ્યો આ જગત નો રાજા. હું તો જાય જઉં છું, વાત કરું છું બાપ કે પાલિતાણા ડિસ્ટ્રિક્ટ ની માલપા જો હા બધું હોય તો બહાદુર વાઘા છે. જગત માલપા કોઈ એવો થાય નહીં, એને નહીં ડાકલાની જરૂર, નહીં પેટીની જરૂર, નહીં સાઉન્ડની જરૂર, નહીં બેન્જોની જરૂર. એના કંઠની માલપા જે વેરા હતો ને ભાઈ એ હવે ન મળે. મેં પહેલા જ કીધું કે ભાઈ હાવન કોક જગ્યાએ જ પાકે. ધર્મની વાતો છે ને એ વાતો રહી ગઈ ભાઈ. જવાબ મેં કીધું છે કે ભાઈ
પણ સજણ ગયા એના ગુણ રહી ગયા એ રહ્યા સજન ગયા એના ગુણ રહી ગયા એના ગુણ ને કરું વર્ણા પણ जिस दिन से मेरो साचो सजन गयो सजन से हुई हरा वाद जाग्यो महा समुद्र ની માલપા લોઢાએ વાત કરી બા અમારે તમારે ભેગું રહેવું નથી ગમે સગેની માલપા ગમે પેઢીની માલપા પાંચ ભાઈઓ હોય પણ બધા પાસે પાંચ સુખિયા હોય અને ગમે સગેની માલપા મારી નાત રહેતી હોય બધા નાતલા કઈ સુખિયા ન હોય કોઈ દુખિયા હોય અમારે તમારા હારે રહેવું નથી મારી નાતની એ વાત કરતા વાર લાગે લાકડું ઘણું સમજાવે ગરીબ માણસ ઘણું સમજાવે પણ બળ વાળો માણસ માને નહીં ભાઈ એનો આકાર અલગ હોય એમાં ઘમંડ બોલતો હોય રાજા રાવણ હતો તો એનો ઘમંડ હતો ભાઈ એનો ઘમંડ હારા હારા બોલી ગયો સંજયભાઈ ઈ ખીલી થી ચાલુ થયું ખીલી થી લાકડા હારે એક પછી નોખો થાવ લાકડું હતું જેટલું ગરીબ માણા હતા એટલા તરતા હામા છેડેથી હામા છેડા રહ્યા અને જેટલા બળ વાળા હતા એ તળિયે જઈને બેઠા એટલે કહેવામાં કીધું છે કે પાંચ ભાઈઓ હોય અત્યારે આ ચાર ભાઈઓનો જે વશ ભેગો થયો છે ને ભાઈ ચાર ભાઈઓ જે ભેગા થયા ઈ ગરીબાઈ અને કઈક દેવી હામે જે સુરતા લગાડી મારા બાપ કાના વાહે મારા બાપ બીજની દેવી હામે વિશ્વાસ રાખ્યો ને તારે અત્યારે ભેગા બેઠા છો હો વાલા દવલા કરાય નહીં વાલા દવલા રખાય નહીં મરીને જહાવળો ગરીબ નામ હે દેવી હાજી આવે दुखिया पठीदा वाला लगा मरना कोई नहीं करे कमाणी जासे मारा बाप कानानी भुआ पડીની કમાણી જાય ને આઈની પુનાઈનું બધું ધર્મ બોલાવે એ જે પેલાના મંડવા જે ભાઈ પગલા પાડ્યા છે હગડે આપણે હાલ્યા જાય છે આ ઈની એક રતી બહાર જે હાલ્યા જાય છે એનો કહળ હાલો છો કહળ કહેતા કોઈ રૂપિયા નહીં કોઈ ધન દોલત માયા મિલકત હોના સાંજી નહીં પણ આપણે એક ભાઈએ વાત કરી અમારા ભીરવડિયા કુલનો જમાઈ છે ભાઈ એને ઘરમાં સુખ શાંતિ હોય તો એને કહળ કહેવાય કહળ કોને કહેવાય ઘરની માલપા પરિવારની માલપા ભાઈઓની માલપા હગાની માલપા જો સુખ શાંતિથી બેઠા હોય શાંતિથી બેઠકો રોટલો ખાવી અને એક થઈને દેવી એને હાસો કહળ કહેવાય ભાઈ દેવી રૂપિયાની ભૂખી નથી દેવી રૂપિયા હોના સાંજની ભૂખી નથી તમારી ગરીબાઈની ભૂખી છો પાંચ ભાઈઓ ગઈ ચાર ભાઈઓ ગઈ
અને દેવી ભાઈ જઈ કદાચ બે હાથ જોડ કરી દીધું માથું નવા દેવીના હારો એ કોઈ મારી પુત્રીયા હોય કોઈ ભાઈઓ હોય અને કદાચ એના હારે કદાચ હારી બે વેણ વાતો કરે ને એ હારું લાગે એ મારા બાપની દેવીનો દીકરો આવ્યો ભલા ભલા કાનવા દાદા ગોરાસુઆ કુળમાં અને મારો બાપ બીજલ બેની ભાઈબંધી ઓહો એવી ભાઈબંધી કદાચ હોય ને તો જગતની માલમાં દુષ્યનો ભાગ્યો બનવો હોય તો એવા દુષ્યના ભાગ્ય ઇના નથી માયાની ભૂખ નથી મોહ માયા તેની એક જગતની માલમાં ગાવાનું ગવાયું કે મારા બાપ કાનવા બીજલના હગોડની દેવી ઓ મારા બાપ હા મારા દાદા બીજલનો વ્યવહાર કરવાનો લાગ્યો છે જોજે બસ્તી મેરે દીદી કોને કેવી દુઃખની વાત મારી વસ્તી મને એક ભાઈ વાત કરી કે આ એકલ માં એમને છીમ આવ્યા ભાઈ થોડો શોખ વાળજો કે તમે ધરોળિયા છો મેં તો હા તે કે ભીરભીડિયા ને ધરોળિયા તમે ભાઈઓ ભાઈ એક બાપનો વસ્તાર છે કે એકલ માં છીમ આવ્યા ભાઈ ઘણા ખરો ને ખબર છે પણ કે અમને નથી ખબર પણ કોઈ શેલી ઘડીના કોઈ શેલી હેડીના કોઈ દીકરા હોય બાળકો હોય કદાચ તો તેનો શોખ પાડીને જો બોલશો ને તો એમને ખબર પડશે કે દેવી ચા દેવીએ કામ કર્યા ચા દેવી આવી દેવી દગાવડી હાસી મારી માં હજડી હાસી પણ જ્યાં ભરૂસી અને જે મારી માં એકલ આવી જેથી મારા બાપ બીજલ માથે જ્યારે ભીડું પડી મારી માં હસનાએ માથે ભીડું પડી તારો મારા બાપ બીજલ ને મારી માં હસનાએ કીધું સૈનિકોએ રાજા રજવાડામાં સૈનિકોએ જ્યાં વાહે જ્યારે ભીડ પડી તેથી મારા બાપ બીજલ ને મારી માં હસનાએ જે હતા એ મારા બાપ બીજલ ના ઘેરેથી અને ભલા ભલા તેથી મારી માં હસનાએ કીધું કે હે મારા સ્વામીનાથ આ વાહે આખું ટોળું હાલ્યું આવે છે કદાચ હાથમાં આવી જશે તો આપણે જીવવા નહીં દે તેથી મારા બાપ બીજલે છે ને મારા બાપ બીજલની જે આખી પૂરી જે કહે છે કે ભાઈ બાળાપણની ઉંમર હતી ને એ લોકાણીમાં પડ્યા લોકમાં દેવી પૂજકમાં મોટા નતા થયા પણ લોકમાં મોટા થયેલા એટલે પોતાની દેવીનું નામ ખબર નહીં દીદી મારી માં હસનાએ કીધું કે બાપ તમારી કોઈ દેવી દેવસ્થાન હોય તો ને હંભારો કે દીદી મારા બાપ બીજલાએ કીધું કે મને મારી દેવીનું નામ નથી આવડતું બાપ મારી માં હસનાએ વાત કરી આપણો બરદરી દુઃખ માં તારી દેવીને યાદ કરો દુઃખ માં તારી યાદ કરો દેવીનું નામ આપણે દેવીનું નામ આપણે મારા બાપ બીજલના આંખમાંથી આહુડાની ઢાળો થાય છે જોજો મને દેવીનું નામ આવડતું નથી કે છે તેથી મારા બાપ બીજલે વાર્તા માંડી છે તેથી મારી માં હસનાએ વાત કરી કે બાપ કદાચ મારા બાપની દેવીને યાદ કરું મારા બાપની દેવી જો આવીને ઉભી રહે
મારી માં એકલમાં જો આવી ઉભી રહે તો કદાચ જો આમાંથી ઉગારે તો તમારા બાપ તમારી દેવી હાલીને પૂજા પાવા લેવી પડે. કાનો કાન હાંભળી જયો. ચિતા માથે સ્વડી માથે પછડો ઢાળી દીધો આંધળા દૂધ કરી નાખ્યા વાહે પડેલું ટોળું ના આંધળા દૂધ કર્યા. આ દેવીને જ્યારે કામ કરવું હોય ને દેવીને જ્યારે બેહવું હોય ને ત્યારે કોકના કોક પાને આવી ઉભી રહો. ચીખલિયા કોલની માલિબા જે રણની દેવી આવી ઉભી રહી ને પોતાની વીહળીને જ્યારે તેલ દીવા દશી કરવા જાય મારો બાપ જીતવાલ નો રહ્યો ને તેની વીહળી ખસી કે મારી વીહળીનું મન મૂકી મારી વીહળીનો મન મૂકી અને મારો દીપમાલ્યો છે નોરતાના સમયની માલિબા હાલી એટલે મને વીહળીનો હાડે લાગી જાવ. તેની રણની દેવીને બેહવું હોય છે દેવીને પૂજાપામાં આવવું હોય છે. તેથી મારા બાપ દીપમાલિયાને ઉગાર્યો રણની દેવી આપો આપ હવા હો ભૂતળામાં હવા હો ભૂતળામાંથી હેરી અને આવે આપ ઉગારી તેથી મારી રણની દેવી બહાર આવી ગયો. મોણપરિયા પરિવારની માલિબા મારા બાપ ઉકળની દેવી મારી માં ઝાંઝરી આઈ દેવી મારી પાવાની દેવી મારી પાવાની દેવી મારી માં ખોડિયાર ભલાયું ભલાયું મારી માં ઝાંઝરી આઈ દેવી મારા બાપ ઉકળની દેવી. આ એક જીવી આવી દેવીએ કામ કર્યા છે તારા દેવી એનો ભાગનો પણુકો ખાય છે ભાઈ એમના ભાણો નથી બરાબર દાડી નથી જાતી તો દેવીએ કામ કર્યું નથી જાય. વાલી તાણાની જગ્યાની માલ પામરો જગતનો રાજા એ મારી નાથ નો દયાળુ રાજા મારો બાપ રખો મારી નાથ સાંભળો. એ એક બાજુ ધ્યાન કર મારો ધાર વાળો રખો ધારની માલપા ધારની માથે બાપ મારો બાપ રખો બિરાજમાન થાય. મારા બાપ રખાના અનેક નામ છે જા કામ કર્યું હોય આપણે નામ પડી ગયો કામ છે યા નામ છે કામ છે આદિ એક ભાઈ બાવળિયા ના સાયે મારો બાપ રખો મારો બાવળિયા વાળો રખો બેઠો મને ના મારા બાપ રખાને દીધે કામ કરતા જયપુરની જગ્યાની માલપાલ તમારો બાપ રખો વાર્તા માંડી ગયો. હાલને મારા પાલીતાણાની જગ્યાની માલપા હાલને મારા બાવળિયા વાળા રખાન મારા મારતાયું માંડવી દીદી મારો બાપ રખો બાવળિયા વાળો રખો જયપુરની જગ્યાની માલપા રાજસ્થાનની જગ્યાની માલપા મારો બાપ રખો બોલ્યો. મારા બાવળિયા વાળા રખા મારી નાથ નો વિહારો ભાગી સજે મારા બાવળિયા વાળા રખા દીદી સસરે આવી વાતો કરે મારો બાપ એ દીદી સપને આવીને મારા બાપ રખો વાર્તા માને કે હાલ મારા સજેડા
પાલીતાણાની જગ્યાની માલપા હાલ મારો બાવળિયા વાળાના સાયા બેહવા મારી નાટને તેડાવે મારા બાવળિયા વાળા રખાના માર કયો માનવી દીદી મારો બાપ બાવળિયો રખો દીદી ભાઈ હાજરા હાજુ જયપુર ની જગ્યાની મારી પાસે સગાડવા ગયો આંગળી સીધી આંગળી સીધી હાલને મારા પાલીતાણા ની જગ્યાની બરબાર દીદી મારા બાપ રખા મારા બાવળિયા વાળા રખા હમે વાત કરી કે હે બડી હું તો રાગ છું ભિખારી છું જોજો જગત ની માલ પાવા તું થાશે તારા નામ ની વાતો થાશે મારો બાપ રખા જોજો દુઃખમાં મારો બાપ રખો મારો બાવળિયા વાળો રખો મારા નામ ની ગાયું સડાગને જોજે મારા બાવળિયા વાળા રખા તારું ધર્મ જાય નહીં તારો સડ્યો બાવટો તમે નહીં મારા બાપ રખા મારો દુખિયા ભાગ્યો મારો દુખિયા ભાગ્યો બોલને મારા
મર્યો શિવડીનો મારો બાપ રખા મારા બાવળિયા વાળા રખા જોયો ન બળો ભાગલો સો ઘડ્યું આહા મારી મધરી રાતના મોઢેરણમાં એ મારો દીખિયાનો રે મારો દીખિયા મારા બાપ એ મારી નાચ મારી કાળી વેલ પરદી સમાજ મન હોશિયારો મોરો માણસો મારો પાંગલ રાતનો મોઢેરો મારો વગર તોડાનો ઢોકળાનો જજ મારો બાપ રખો એ મારો બાપ તન દુખિયા મંજીરા તન વાલા
કોઈ ગરીબનો માળ હોય ખાવા દેશે નહીં એ દાદા પાલિતાણા શહેરના દાદા મારા ધારવાળા રખા દાદા મારા બાવળિયા વાળા દાદા માંડવે રમવા આવો દાદા માંડવે રમવા
મંડવે રમવા આવો માં મંડવે રમવા આવો રે બાપો 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 आज के साउंड हमारो ओपरे दिया साउंड हमारो ओपरे दिया हमारो महाकाली डिजिटल हमारा अमित भाई हमारा अमित भाई हमारो मालिकानो साजिंदा बाबा
દાદા બોલે જીનમાં મોર કે જય હો રખા દાદા કે જય હો રખા દાદા दादा दादा देवी दादा 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 मंदिरिया बोले जीना मोर ये बोले जीना मोर ये बोले जीना मोर अरे बोले वाला आतो वाला फुनू सेवा सेवा इने पार दूता हरक तो देखा कोनी माली पास 4 देवी विराजमान है પણ જે મારી એકલાવી મારી માં એકલડી આવી મારી માં હસનાઈના બાપની દેવી છે જેદી મારા બાપ વિસમને જેદી ભીડું પડી જેદી મારી માં હસનાઈ કીધું કે હે મારા સ્વામીનાથ કોઈ તમારી કુળદેવી હોય તમારી કોઈ માતાજી હોય તો એને પુકાર કરો તેની સૈનિકો વાહે પડેલા તેની બીજલ દાદાએ કીધું કે મને કોઈ દેવી મને નથી ખબર ભાઈ કારણ કે બીજલ દાદા લોકાઈમાં મોટા થયેલા નાનપણથી બાળ આવેશની ભક્તિ તેની મારી માં હસનાએ વાત કરી કે કદાચ તમારી કુળદેવી તમને સાંભળતી ન હોય પણ કદાચ મારા બાપની દેવીને કદાચ યાદ કરો કદાચ ઉગારે તો તમારી દેવી હારે એને પૂજા પાવા લેવી પડે આ